રવિવારના દિવસે જો સૂર્યદેવને આ ઉપાયોથી કરશો પ્રસન્ન તો ખુલી જશે કિસ્મતનું તાળું. રવિવાર સૂર્ય સાથે સંબંધિત ઉપાયો માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, કારણ કે રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાન અનુસાર ભગવાન સૂર્યની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ સૂર્ય ભગવાન જેના પર પ્રસન્ન થાય છે તેને સમાજમાં માન સન્માન મળે છે. સાથે જ જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ દિવસે સૂર્યની પૂજા કરવાથી અને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી જલ્દી લાભ મળે છે. તેનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને શુભ પરિણામ આવવા લાગે છે. રવિવારે વહેતા પાણીમાં ગોળ અને થોડા ચોખા વહાવો. આમ કરવાથી વેપારમાં લાભ અને નોકરીમાં પ્રમોશન મળે છે. દર રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. આ દિવસે તાંબાના કળશમાં જળ, સિંદૂર, અક્ષત અને લાલ ફૂલ ચઢાવી સૂર્યને અર્ઘ્ય ચડાવો. રવિવારે ભગવાન શંકર અને માતા પાર્વતીને રુદ્રાક્ષ ચડાવો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે પરિવારના દરેક સભ્યોએ પોતાના કપાળ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ. તેનાથી ઘરના દરેક સભ્ય પર દેવીની લક્ષ્મીની કૃપા બની રહેશે. રવિવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને આ મંત્રનો લગભગ 108 વાર જાપ કરો. ઓમ હમ હિમ હોમ સ સૂર્યાય નમઃ. રવિવારે સાંજે ઘરના પ્રવેશ દ્વારની બહાર બંને બાજુ દેશી ઘીથી દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. દર રવિવારે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાયથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નહીં આવે. રવિવારે એક સ્વસ્થ કપડામાં થોડો ઘઉં અને ગોળ નાખો અને ગાંઠ બાંધી પોટલું બનાવો અને પછી તેનું દાન કરો. જીવનમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે રવિવારે સાંજે પીપળાના ઝાડ નીચે ચારે બાજુ દીવો પ્રગટાવો. આવું માનવામાં આવે છે કે રવિવારે મીઠું ન ખાવું જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કામમાં પણ અવરોધોનો સામનો કરવો પડે છે. રવિવારે કાળા, વાદળી, ભૂરા અને રાખોડી રંગના કપડાં ન પહેરવા. આજે તાંબાની વસ્તુઓ વેચવાનું ટાળો. આટલું જ નહીં, રવિવારે વાળ કાપવાથી કુંડળીનો સૂર્ય નબળો થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે માંસાહાર અને દારૂનું સેવન ન કરવું. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સાથે જોડાયેલી વસ્તુઓનું સેવન કરવાથી બચો. એવું માનવામાં આવે છે કે આ દિવસે લાલ રંગની વસ્તુઓ, પાકીટ, કાતર, ઘઉં વગેરે ખરીદવું શુભ હોય છે. આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.